એકવાર એક રાજા નજીકમાં આવેલા મંદિર પર દર્શન કરવા જતા હોય છે. મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે બે ભિખારી મંદિરની બહાર ઊભા હોય છે. એક ભિખારી ભગવાનને એમ પ્રાર્થના કરતો હોય છે કે ભગવાન તે રાજાને ઘણું બધું આપ્યું છે, મને પણ તું કંઈ આપીશ ને તો હું પણ લોકોની સેવા કરવા માંગુ છું. અને બીજો ભિખારી એમ કહે છે કે રાજા, ભગવાને તને ઘણું આપ્યું છે, રાજા તું પણ મને કંઈ આપીશ, મારી બી ગરીબી તું મિટાડીશ તો હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આ બંનેની વાત સાંભળે રાજા અંદર જાય છે અને પૂજારીને પૂછે છે હસતા હસતા કે તમને શું લાગે છે આ બેમાંથી કોની વાત સફળ થશે? પૂજારી કહે, રાજા સાહેબ, જે ભગવાને ધાર્યું હોય ને એ જ શક્ય બને. રાજા કે એવું ના હોય, હું ધારું એ થાય. રાજા એમ કહે છે પૂજારીને કે તમે ખીર બનાવો અને એક પાત્રમાં પહેલાં હું જે સોના મોર આપું છું ને એ એમાં નાખો અને ઉપર ખીર નાખી દો, અને જે બીજો ભિખારી જે મારા ગુણગાન કહે છે ને એને તમે આપજો. એ પ્રમાણે પૂજારી કરે છે અને એ ભિખારી ખીર જોઈને રાજાના રેડ થઈ જાય છે. પેલાને કહે છે જો તારા ભગવાને તને કંઈ ના આપ્યું, મને જો મારા રાજાએ જો ખીર આપી, એમ કરીને ખીર ખાવા લાગે છે. થોડીક ખીર બાકી રહી છે, અડધા પાત્ર જેટલી. ત્યારે પેલોનું પીઠ ભરાઈ જાય છે અને પહેલો ભિખારી હોય છે એને આપી દે છે કે લે તું આ ખાઈ લેજે. એમ કરીને પેલો ભિખારી જતો રહે છે અને આ ભિખારી એવું વિચારે છે કે હું મારા પરિવાર સાથે જઈને જમીશ આ. એમ કરીને પરિવાર સાથે જઈને ખીર ખાતો હોય છે અને નીચેથી સોના મોર નીકળે છે. અને એ દિવસથી જે નક્કી કરે છે કે આ ભગવાને આપેલું છે અને હવેથી હું ભીખ માંગવાનું બંધ કરી દઈશ અને લોકોની સેવા કરવાનું ચાલુ કરી દઈશ. આ બાજુ રાજા એવું વિચારે છે કે મેં જે ભિખારીને ખીર આપીને એ ભિખારી હવે મંદિરની બહાર હશે નહીં. પણ રાજા ફરીવાર એ મંદિરે જાય ત્યારે એ ભિખારી ત્યાંનો ત્યાં ઊભો હોય છે. અને રાજાને નવાઈ લાગે ને રાજા પૂછે છે કે પેલો ભિખારી ક્યાં છે? કે એ તો એ દિવસથી આવતો નથી, કે તે ખીર ખાધી હતી. કે હા, ખીર રાજા સાહેબ સરસ મજાની હતી, તમારો ખૂબ ખૂબ આભાર. અને શું કર્યું હતું કે બધી ખીર નથી ખાધી, થોડી ખીર બચી હતી એ મેં ભિખારીને આપી દીધી હતી. રાજાને ખબર પડી ગઈ કે એને સાચા મનથી અને સાચા ભાવથી ભગવાનને પોકાર કર્યો હતો ને ભગવાનને પ્રાર્થના કરી હતી ને, ભગવાને ખરેખર એની પ્રાર્થના સ્વીકારી. મારા હસ્તે હું આને આપવા માંગતો હતો પણ ભગવાને પેલાને આપવાનું ધાર્યું હતું, એટલે ખરેખર એના ભાગ્યનું હતું, આ એને જ મળ્યું. તમારે શું કહેવું વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.